નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। કણઝટ ગામે આયોજિત લોક ડાયરામાં ગાયક કમલેશ બારોટ સાથે બુટલેગરનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા વડુ પોલીસ તુરંત જ આવી એક્શનમાં। પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે થઈ અથડામણ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ બાલાસિનોર દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર। વડોદરામાં કિશનવાડીમાંથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની માંગણી કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। કણઝટ ગામે આયોજિત લોક ડાયરામાં ગાયક કમલેશ બારોટ સાથે બુટલેગરનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે। બનાવની જાણ થતા વડુ પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા કણઝટ ગામમાં 29 માર્ચના રોજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમલેશ બારોટ મુખ્ય ગાયક કલાકાર હતા, જ્યાં બુટલેગર સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઈ પટેલ સ્ટેજ પર ચડી ગયો હતો અને કમલેશ બારોટ સાથે ડાન્સ કરવા લાગ્યો હતો। બુટલેગર સમીર પટેલે ગાયક કમલેશ બારોટ પર રૂપિયા ઉડાવ્યા હતા। ગાયક કમલેશ પરમારે લોક ડાયરામાં ગાયું હતું કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે, મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ લાવ્યો છે રે, મારો સમીર બુટલેગર કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે। બનાવની જાણ થતા વડુ પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા સરકારી દવાખાના સામે આવેલ સમીર પટેલના મકાનમાં રેડ પાડી હતી। ઘરમાં તપાસ કરતા 1200 રૂપિયાની કિંમતના દારૂના 12 ક્વોટરિયા મળી આવ્યા હતા, જેથી વડુ પોલીસે આરોપી સમીર પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અલા મારો ભાઈ બુટલેગર, અલા મારો ભાઈ બુટલેગર, સમીરભાઈ ટાઈગર છે આ સમીરભાઈ। અલા મારો ભાઈ બુટલેગર, અલા મારો ભાઈ બુટલેગર, ભરૂચથી દારૂ લાયો રે। અલા મારો સમીર બુટલેગર, મારો સમીર બુટલેગર, કિરણ લંગડા જોડે દારૂ લાયો રે। એ મારો ભાયો બુટલેગર, એ મારો સમીર બુટલેગર, કિરણ પોહે માલ લાયો રે। હે દારૂ એ ગાડી ભરીને માલ લાયો રે, એ ગાડી ભરીને માલ લાયો રે। MS યુનિવર્સિટીની BBA કોલેજમાં મોક ડ્રીલ દરમિયાન હુમલો કરનાર આતંકીઓને ઠાર કરી ચેતક કમાન્ડોએ યોજના નિષ્ફળ બનાવી હતી। MS યુનિવર્સિટીની BBA કોલેજમાં આતંકી હુમલાની મોક ડ્રીલ યોજાઈ હતી। હુમલાનો મેસેજ મળતા જ સ્થાનિક પોલીસ સહિત SOG તથા ક્વિક રિસ્પોન્સ ટીમ દોડી ગઈ હતી। બાદમાં ચેતક કમાન્ડોને બોલાવાયા હતા। ગાંધીનગરથી 80 ચેતક કમાન્ડોએ આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। રવિવારે રાત્રે આતંકી હુમલાની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં 3 આતંકીએ 15 બોમ્બ વિસ્ફોટ કર્યા હતા। ચેતક કમાન્ડોએ 21 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસ પણ છોડ્યા હતા। મોક ડ્રીલની શરૂઆત BBA ફેકલ્ટી પર આતંકી હુમલાનો મેસેજ મળતા જ DCP ઝોન 1 JC કોઠિયા, ACP ADJ ચાવડા, ટ્રાફિક ACP DM વ્યાસ સહિત બોમ્બ સ્ક્વોડ મળી 150 થી વધુ પોલીસ સ્થળ પર પહોંચી હતી। ફાયરની ટીમ તેમજ મેડિકલ સ્ટાફ પણ હતો। પોલીસે ફેકલ્ટીને ચારે तरफથી घेरी હતી तथा मॉक ड्रिल 4.5 कलाक चाली હતી। चेतक कमांडो ने बड़ौदा सिटी के अंदर MS यूनिवर्सिटी के BBA बिल्डिंग के अंदर अभी एक मॉक ड्रिल का पूरा एक ऑपरेशन किया। इस मॉक ड्रिल के अंदर BBA के फर्स्ट फ्लोर के ऊपर जो टेररिस्ट आते हैं और वहाँ पर 3 हॉस्टेजेस को अपने कब्जे में लेते हैं और उसके ऊपर से चेतक कमांडो किस प्रकार से काम करती है और चेतक कमांडो आने से पहले लोकल पुलिस क्या क्या काम करती है वो सारा का सारा यहाँ पर एक ड्रिल आज हुआ है। इस ड्रिल के अंदर लोकल पुलिस की SOG, LCB, DCB एवं यहाँ के फायर ब्रिगेड और हमारे मेडिकल स्टाफ ने जो जो काम करना होता है वो काम आज के मॉक ड्रिल के अंदर हमने एक एक्सरसाइज के तौर के ऊपर किया है
और चेतक कमांडो गांधीनगर से ऐसे अलग अलग सिटी और डिस्ट्रिक्टों के अंदर जो वाइटल इंस्टॉलेशन होते हैं और जहां पर ऐसे टारगेट्स होते हैं उस जगह के ऊपर हमारी एक प्रैक्टिस होती है और प्रैक्टिस के तहत हम ऐसी मॉक ड्रिल के अंदर हमारे कमांडर और हमारे कमांडोज और लोकल पुलिस और यहाँ का जो लोकल हमें सपोर्ट मिलता है, जैसे कि यहाँ पर MS यूनिवर्सिटी के अंदर मिस्टर बडोला साहब एसोसिएट डायरेक्टर साहब का जो सपोर्ट मिला, उनके तहत चेतक कमांडो ये काम आगे आगे अपनी प्रैक्टिस के लिए करते हैं। बहुत बहुत धन्यवाद। चेतक कमांडो 80s ऑफिसर्स एंड कमांडोज के साथ में आए थे, 80 के साथ में, और लोकल पुलिस भी तकरीबन 50 की संख्या में यहाँ पर थी। तो DYSP हमारे DCP श्री जूली कोठिया साहब एवं वाइस चांसलर साहब MS यूनिवर्सिटी और एसोसिएट प्रोफेसर श्री बडोला साहब, हम सभी यहाँ पर इस काम के अंदर एक प्रैक्टिस के लिए इकट्ठे हुए। ये हमारा एक ट्रेनिंग सब्जेक्ट है कि अंदर हम 3 टेररिस्ट रखते हैं, हॉस्टेजेस बनाते हैं, लेकिन ये हमारे ट्रेनिंग सब्जेक्ट के अंदर ये पूरा सिनारियो आता है। मैं DYSP प्रवीण धारैया, चेतक कमांडो फोर्स મગોડી। પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિને ઈજા થઈ છે। આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો। આ સમયે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। જૂથ જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથના ટોળા સામસામે આવી જતા 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતા પેટ્રોલ પંપ ઉપર ખુરશીઓની તોડફોડ કરી હતી। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। પાદરા પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ખડકી દીધો છે। સયાજીગંજ પોલીસે બાઇક ડિટેઇન કર્યા બાદ યુવકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાના જ બાઇકની ઉઠાંતરી કરી હતી। વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ફતેગંજ સદર બજાર રોડ પરથી ઇનાયત શેખ તેનું બાઇક લઈને આવતા પોલીસે લાયસન્સ માંગ્યું હતું, જ્યારે બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી, જેથી પોલીસે બાઇકને ડિટેઇન કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂક્યું હતું। તે બાદ નાઇટ પેટ્રોલિંગનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો, જ્યારે બીજા દિવસે પોલીસ પહોંચતા બાઇક સ્થળ પર ન હતું। બાઇક ચાલકે તેના 3 મિત્રો સાથે આવી બાઇક લઈને જતો રહ્યો હતો। આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે। પોલીસે CCTV તપાસતા દેખાયું હતું કે બાઇક ડિટેન કર્યા બાદ મોડી રાત્રે 4 શખ્સ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, જે બાદ 3 શખ્સ વોચમાં ઊભા રહ્યા અને એક યુવક ચાવી લગાવી બાઇક ઉઠાવી જતો રહે છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં યુવા નવરત્ન એવોર્ડ સમારોહ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું। યુવા નવરત્ન એવોર્ડ સમારોહનું છેલ્લા 6 વર્ષથી આયોજન કરાય છે। સમાજમાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે। એવોર્ડ સમારોહ આયોજિત કરવાનો હેતુ જે લોકોએ સમાજમાં સારું એવું કામ કર્યું છે તેઓને જોઈને અન્યો પણ પ્રેરણા મેળવે તેવો છે, જેથી અન્ય લોકો પણ સમાજમાં સારા કાર્ય કરી સમાજના વિકાસમાં સહભાગી બને। યુવા નવરત્નમય એવોર્ડ સમારોહમાં પ્રમુખ રીતે 9 જણાને એવોર્ડ અપાય છે। સાથે જ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરનારાઓને સન્માનિત કરાય છે। આમ યુવા નવરત્ન એવોર્ડ 2023-24માં 15 જેટલા લોકોને સન્માનિત કર્યા હતા। આ સમારોહમાં માગે સ્મિત સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી સંજયભાઈ ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરામાં નવરત્ન એવોર્ડ છેલ્લા વર્ષોમાં આપવામાં આવે છે। સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં જે સજ્જનો કામ કરી રહ્યા છે, જેની સંવેદના વડોદરાને હકારાત્મક અભિગમ તરફ લઈ જવાને માટેનો જે પ્રયાસ છે એ લોકોને અહીંયા લાવીને સન્માન કરવું છે, લોકોની સમક્ષ મૂકવું છે અને આપના દ્વારા એ સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે હજુ સરકાર સિવાય પણ ઘણા ક્ષેત્રોમાં કામ બાકી છે અને એ કામ થાય, આ સન્માનથી એમને પ્રેરણા મળે એ હેતુસર આજનો આ કાર્યક્રમ છે। સ્વામી માર્ગે સ્મિત, વડોદરા। આ એવોર્ડનું નામ છે યુવા નવરત્ન એવોર્ડ। યુવા નવરત્ન એવોર્ડ છેલ્લા 6 વર્ષથી અમે લોકોને આપીએ છીએ અને આ એવોર્ડની અંદર એવા સમાજના લોકોને અમે પસંદ કરીએ છીએ જે લોકોએ સોસાયટી માટે, સમાજ માટે કંઈ સારું એવું કામ કર્યું હોય, પોઝિટિવ કામ કર્યું હોય, પછી તે ગમે તે ક્ષેત્રમાં કર્યું હોય, મ્યુઝિક ક્ષેત્રમાં કર્યું હોય, મેડિકલ ક્ષેત્રમાં કર્યું હોય, હેલ્થ ક્ષેત્રમાં કર્યું હોય, એવા લોકોને પણ એવોર્ડ આપીએ છીએ કે જેણે વિલ પાવરથી કંઈ નવું વસ્તુ એચીવ કરી હોય। એટલે આ યુવા નવરત્ન એવોર્ડ છે એનો મૂળ ઉદ્દેશ્ય એ હોય છે
કે એક વ્યક્તિ સમાજ માટે કંઈક કરી રહ્યું છે એ જોઈને બીજા લોકોને પ્રેરણા મળે, બીજા લોકોને કામ કરવાની ઈચ્છા થાય. આજે કેટલા લોકોને એવોર્ડ આપવામાં આવશે? આજે આમ ટોટલ 15 લોકોને એવોર્ડ આપવામાં આવશે. આમ યુવા નવરત્ન એવોર્ડ એટલે 9 રત્નોને એવોર્ડ આપવામાં આવશે. એ સિવાય પણ અમુક જે ઓર્ગેનાઇઝેશન છે જેમણે અલગ અલગ જાતની પોતાના ઓર્ગેનાઇઝેશનની અંદર સ્પેશિયલ કામ કરેલું છે એ લોકોને આપવામાં આવશે. એટલે ટોટલ 15 એવોર્ડ આપવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જો કે આ છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ આ ભક્તો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરામાં કિશનવાડીમાંથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની માંગણી સાથે દેખાવો કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકી અટકાયત કરી હતી. વડોદરા શહેરના પૂર્વમાં આવેલ કિશનવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે. બાજુમાં શાક માર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી છે, છતાં તે હટાવાતું નથી, જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે. આ કચરા કેન્દ્રના કારણે શાક માર્કેટમાં કોઈ જવા માટે તૈયાર નથી. આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોડી કરવાના હતા. હાથમાં બેનરો લઈને કાર્યકરોએ દૂર કરો કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે કોર્પોરેશનની હાય બોલાવી હતી. યુથ કોંગ્રેસ વડોદરાના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં પ્રદર્શન સાથે કચરાની હોડી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો કે આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ બેનર પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહેલા યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા સહિતના આગેવાનોની વારસિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વડોદરા શહેરના કિશનવાડી 4 રસ્તા પર કોર્પોરેશનના પાપે એક ડમ્પિંગ યાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું. આ ડમ્પિંગ યાર્ડ પૂર્વ વિસ્તારનો સમગ્ર કચરો અહીંયા એકત્ર કરે છે અને અહીંયા ઠાલવી દે છે, જેના કારણે આ કિશનવાડીના આસપાસ રહેતા 1 લાખ રહેવાસીઓને દુર્ગંધ અને જુદા જુદા બીમારીઓના ભોગ થવાનો વારો આવે છે. પાછલા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરતા આવ્યા હતા કે આ ડમ્પિંગ યાર્ડ એ ગીચ વિસ્તારના અંદર ના આવવું જોઈએ. આ ક્યાંક ને ક્યાંક ખોટું કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કિશનવાડી શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે. કોઈ પણ ઘરમાં કચરો અને શાક એક જગ્યાએ ના હોય એટલો તો એક સામાન્ય વ્યક્તિને બી સમજ પડતી હોય છે. ત્યારે કોર્પોરેશનના એન્જિનિયરો અને વહીવટદારો એવા તો કેવા મૂર્ખા કે જેમને કિશનવાડી શાક માર્કેટ અને કચરાનું ડમ્પિંગ યાર્ડ એક જ જગ્યાએ ઊભું કરી દીધું. અમે પાછલા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છીએ કે આ ડમ્પિંગ યાર્ડને અહીંથી ખસાડવામાં આવે તાકી કિશનવાડી એ સ્વચ્છ કિશનવાડી, સુંદર કિશનવાડી તરીકે ઉભરીને બહાર આવે. પણ સત્તામાં નશામાં ચૂર અને આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરીને બેઠા છે. ત્યારે પાછલા દિવસોમાં અમે એવું કહીને આવ્યા હતા કોર્પોરેશનમાં કે આવનાર હોળી તક જો આ ડમ્પિંગ યાર્ડ ખસાડવાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડમ્પિંગ યાર્ડમાં જઈ કચરાની હોડી કરવાનું કામ અમારા દ્વારા કરવામાં આવશે. ત્યારે આજે કચરાની હોડી કરવા માટે જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે અધિકારીઓએ પોલીસ પ્રશાસનને આગળ ધરી એમની જે વર્ષો જૂની નીતિ રહી છે કે પોલીસનું દમન કરી અમારો અવાજ દબાવવાનું જે કામ એમને કરવામાં આવ્યું એ ભાગરૂપે અમારી પોલીસે ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવ્યા. પણ આ ડિટેન કરવાથી અમારો અવાજ દબાવવાનો નથી. આવનાર દિવસોમાં જો આ ડમ્પિંગ યાર્ડ નહીં હટાવે અને આ ડમ્પિંગ યાર્ડ હટાવવાનું કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાર તક અમે આ આંદોલનને ચલાવતા જ રહીશું. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા યુવા ક્ષત્રિય સેના મહીસાગર અને ક્ષત્રિય સમાજ બાલાસિનોર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સભામાં કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી બેટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવારો પણ કામ ન આવી. દેશના મહાન શૂરવીર યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજાઓ માટે અપમાનજનક ભાષાથી અમુક ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. આ તો ઇતિહાસની લાજ ઉતારી કાઢી કહેવાય. પુરુષોત્તમ રૂપાલાનું સભ્યપદ ઉમેદવારી પદ રદ થાય તેવી હાલ પૂરતી માંગણી છે, જેને લઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા યુવા ક્ષત્રિય સેના મહીસાગર અને ક્ષત્રિય સમાજ બાલાસિનોર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં સમસ્ત બાલાસિનોર ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનું આયોજન યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે અન્ય સમાજના મિટિંગમાં જઈને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી ને અમારા રાજા મહારાજાઓ જે અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર રાખેલો એ તદ્દન ખોટું છે. એ ઇતિહાસ જાણતા નથી. હંમેશા ઇતિહાસ જાણો પછી જ તમે બોલો. જો આવો ઇતિહાસ ના જાણતા હોય તો તમારે આ સ્પીચ આપવાની કોઈ જરૂર નથી. અને આવા નેતાઓને અમે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર આ ટિકિટ રદ કરે, નહીં તો ઓલ ઓવર હિન્દુસ્તાનના ભારત દેશના ક્ષત્રિયો તેમના વિરુદ્ધ મતદાન કરશે. એના અનુસંધાને બાલાસિનોર ક્ષત્રિય સમાજના યુવાનો આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ મીડિયા મોનિટરિંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ મુલાકાત લીધી હતી. સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તૈયાર કરાયેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડે મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિગતોને નિહાળીને જરૂરી સૂચનો કર્યા હતા. અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા પણ કરી હતી. આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન્ટ રિડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત પણ લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કણઝટ ગામે આયોજિત લોક ડાયરામાં ગાયક કમલેશ બારોટ સાથે બુટલેગરનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા વડુ પોલીસ તુરંત જ આવી એક્શનમાં. પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે થઈ અથડામણ. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ બાલાસિનોર દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર. વડોદરામાં કિશનવાડીમાંથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની માંગણી કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.